સવારમાં હું રોટલી બનાવતી હતી ને રોટલાની રોટલી તો તેજુ બનાવી અને જો રોટલી બનાવે છે. તેજુ તને રોટલી આવડે? હે એ તને રોટલી બનાવતા આવડે? હા જો આ પાડે. અને આજે આ લોટ ને બધું ઢોરી અને ખંડેર કર્યું. જો ઉટ્ટા વેત કામ વધારી દીધું છે મમ્માનું. તને રોટલી વણતા આવડે? હે હે એ બેરી તેજુ નથી આવડતી? નહીં એલા નથી આવડતી હો. બંધ કર કઈ ન કર મારું. બસ અટનમાં ઉઠી જાતી. જમા ધોયડો પાછો ઢેગલા કરા સારી બાજુ. તેજુ તને અટાણમાં ઉઠવું બહુ ગમે? તો કાં ઉઠી જા ના પાડે ને પાછી. તે વાવા ક્યાં પહેર્યું? વાવા ક્યાં કર્યું? ચોકલેટ નહીં ખાતી હો. જો ઉતરો આવે ને ચોકલેટ ખાઈ હવે. હે ચોકલેટ ખાઈ? ચોકલેટ ખાઈ? હે ચોકલેટ ખાઈ? વાવા ક્યાં પહેર્યું? વાવા ક્યાં પહેર્યું? તાર ચાટોસ ખાવા? હે ચાટોસ ખાવા? ચાટોસ ખાવા? બગાડતે મોકે તું પડી જાય. હું દહીણું કરવા આવી ને તો એ છોકરી કઈ બેહે જ નહીં. જો બાકા લઈ લીધી ઘેરે અમારી બાકા બગાડ નાખી ખવારના. રેવા દેજે મારે હરગાવાનું છે હજી માં દઈશું. આ પણ ન્યા ક્યાં સડી પડી જાય. બાકા મૂક દે તા થોડી જોત ની જો માં ખિસકાય. મૂકી દે તેજુબેન ને માં ખિસકાય. મૂકી દે આ કાકડી કાઢીને નાખ દે હરિયું. એલી રેવા દે ની તેજુ. ચા કરમાની તું ક્યાં ગઈ તી તું? ગંગા તને હજી યાદ છે? કેમાં બેહીને ગયા તા? ટ્રેનમાં? હે ક્યાં તે વાવા પહેર્યું? વાવા ક્યાં પહેર્યું? તને દુખે વાવા? ન્યા પહેર્યું દુખે તને? હરિયું ગાલ ચૂનાનું પાઉચ નાખે અને પગ સોરે. જો સેન કોઈને દુખતા હોય તો કહેજો સોરી દે. કાં દેજો સોરી દે ને પગ. હે તને દુખે પગ? પગ દુખે? નાય ખમા તારું હગું શિયાળાનું ફાઈટ છે મારી માં. એ તને પગ દુખે? હે એ બહે તે જો ફાઈટ છે. એ બેરી તને પગ દુખે? તી સોરે હે જો તો કઈ બોલતી નથી. આપણે દાણા શેકી નાખ્યા છે સિક્કી બનાવવા માટે. હવે શેકાઈ જાય પછી થોડાક ફોલી નાખીએ. ફોલી અને સાફ કરી અને પછી આપણે ખાંડને ઓગાળી અને સિક્કી બનાવી નાખશું. આપણે જો ખાંડ ઓગળવા માટે મૂકી દીધું છે. ખાંડમાં કાંઈ નાખવાનું નહીં, ખાલી એમના ઓગાળવાની. ઓગળી જાય ને પછી આ દાણા નાખી દેવાના. જો દાણા પણ સાફ કરી લીધા છે ફોતરીને ફોલી અને ખાંડ હવે ઓગળી જાય પછી દાણાને નાખી દેવાના. અને બીજું આપણે ખાંડ ઓગળી દઈ છે. આપણે ખાંડમાં પાણી કે કંઈ નહીં નાખવાનું. ઓગળી જાય પછી દાણા નાખી દેવાના. આપણી ચીક્કી તૈયાર થઈ ગઈ છે. હવે છેકા મારી અને ઢેફલી પાડી લેવાની છે. આપણી સિક્કી જો બની ગઈ છે, તૈયાર થઈ ગઈ છે. થાળીમાં પાથરી દીધી. હવે છેકા મારી અને ઢેફલી પાડી લેવાની. આપણી ચીક્કી બની અને રેડી થઈ ગઈ છે. ચરવી બની છે. આખી રેસીપી તમારે જોઈતી જોઈએ તો કોમેન્ટમાં કહેજો તો હું બતાવીશ.